જય શ્રી કૃષ્ણ મિત્રો। હે કૃષ્ણ ભક્તો, કૃષ્ણ કથા અને સંપૂર્ણ હનુમાન પુરાણ આ ચેનલના પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે। રાત્રે સૂતા સૂતા અવશ્ય સાંભળજો, જેથી તમારા ઉન્નત વ્યક્તિત્વમાં હજુ વધારો થાય। તો હું કથાના શ્રી ગણેશ કરું છું એ આશા સાથે કે તમે બધા જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને મને આશીર્વાદ અવશ્ય આપશો જ। બ્રહ્માજીએ કરેલું ગોપ બાળકો તથા વાછરડાનું અપહરણ। રાક્ષસ અગાસુરના વધ અંગે 1 વર્ષ સુધી ગોપ બાળકોએ કેમ ચર્ચા ન કરી એ પ્રશ્ન શ્રી પરીક્ષિત રાજાએ પૂછ્યો। ત્યારે શ્રી સુખદેવજી મહારાજજી ખૂબ જ પ્રોત્સાહિત થયા। એમણે વિવરણ કરતા કહ્યું, હે રાજા, આપ આપની જિજ્ઞાસા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું વધુને વધુ શ્રવણીય બનાવી રહ્યા છો। કહેવાય છે કે ભક્તજન પોતાનું મન, શક્તિ, વાણી, ધ્યાન ઇત્યાદિ ભગવાન શ્રી કૃષ્ણ અંગે શ્રવણ અને કીર્તન કરવામાં જ હંમેશા પરોવે છે। આ ક્રિયાને કૃષ્ણ ભાવના કહેવામાં આવે છે અને જે વ્યક્તિ કૃષ્ણ લીલાનું વર્ણન સાંભળવા અને કીર્તન કરવામાં તલ્લીન હોય તેને એ વિષય કદી જૂનો, પુરાણો અને કંટાળાજનક લાગતો નથી। ભૌતિક વિષય અને આધ્યાત્મિક વિષય એ બંને વચ્ચે મહત્વનો ફરક છે। ભૌતિક વિષય વાસી થઈ જાય છે અને લાંબા સમય માટે તેને ફરી ફરી સાંભળવા દિલ થતું નથી, પરંતુ આધ્યાત્મિક વિષય તો નિત્ય નયન વાયમાન કહેવામાં આવે છે। અર્થાત મનુષ્ય ઈશ્વરની ગાથાનું શ્રવણ કરે કે કીર્તન કર્યા કરે તો તે કદી પણ કંટાળતો નથી, બલકે એ શ્રવણ કીર્તન તાજગીભર્યું લાગ્યા કરે છે ને તે વારંવાર સાંભળવા મન થાય છે। જિજ્ઞાસુ અને નિષ્ઠાવાન શિષ્યને તમામ ગુપ્ત વાતો સ્પષ્ટ રીતે સમજાવવાની આધ્યાત્મિક ગુરુની ફરજ છે। એટલે જ અગાસુરની હત્યાની વાત 1 વર્ષ સુધી કેમ ચર્ચવામાં નહોતી આવી તેનો ખુલાસો સુખદેવજી ગોસ્વામીજી કરવા માંડ્યો। સુખદેવજી ગોસ્વામીજીએ મહારાજા પરીક્ષિતને કહ્યું, હે રાજન, હવે આ રહસ્ય ધ્યાનથી સાંભળો। પોતાના મિત્રોને અગાસુરના મુખમાંથી બચાવ્યા પછી અને રાક્ષસોનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રોને યમુના કિનારે લઈ આવ્યા। પછી તેમને આ પ્રમાણે સંબોધન કર્યું, મિત્રો, આ સ્થળ ભોજન લેવા માટે ઘણું જ સુંદર છે। યમુના કિનારાની સુવાળી રેતીમાં રમવાની પણ મજા આવશે। જુઓ, આ જળ સમૂહમાં ખીલેલા કમળો કેટલા સુંદર લાગે છે। કેવા ચોમેર પોતાની સુગંધ રેલાવી રહ્યા છે। પંખીઓ મધુર ગીતો ગાય છે। મયુરો મીઠી કેકા કરે છે। વૃક્ષોના પર્ણો મીઠો નિનાદ કરી રહ્યા છે। આ બધા મધુર સ્વરોના પડછંદા પણ કેટલા આહ્લાદદાયક લાગે છે। અત્રે ઉગેલા વૃક્ષોથી સજાયેલી સૃષ્ટિ સૌંદર્યમાં કોઈ અનેરો વધારો કરી રહી છે। ઘણું મોડું થઈ ગયું છે, આપણને ભૂખ પણ લાગી છે, એટલે આપણે અહીં જ ભોજન લેવાનો પ્રબંધ કરીએ। વાછરડા ભલે આસપાસ ચર્યા કરતા, એમને તરસ લાગશે તો તેઓ યમુના જળનું પણ સહેલાઈથી પાન કરી શકશે। આપણે ભોજન લઈએ તે દરમિયાન વાછરડા પણ આ હરિયાળી ધરતી પર ઉગેલો લીલો ચારો ચરશે। ભગવાન શ્રી કૃષ્ણની આ દરખાસ્ત સાંભળી બધા જ ગોપબાળો આનંદમાં આવી ગયા અને બોલ્યા, જરૂર જરૂર, આપણે બધા અહીં જ ભોજન લેવા બેસીએ। પછી તેમણે પોતાના વાછરડાને ચરવા છૂટા મૂકી દીધા। બધા જ ગોપબાળો જમીન પર બેસી ગયા। કૃષ્ણને સૌની મધ્યમાં બેસાડ્યા। બધા જ ગોપબાળોએ પોતાના વદન કૃષ્ણ પ્રતિ રાખ્યા। બધા ભોજન લેતા ગયા અને સાક્ષાત ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરતા ગયા। શ્રી કૃષ્ણ કમલ પુષ્પની મધ્યમાં આવેલા ગોટા જેવા લાગતા હતા। ચોમેર ફરતા બેઠેલા ગોપબાળો જાણે કમળની પાંખડીઓ હોય તેમ શોભી રહ્યા હતા। ગોપબાળોએ વનઘાટમાંથી પુષ્પોના પાંદડા તથા વૃક્ષોની છાલ એકઠી કરી અને તેમની ઉપર પોતપોતાના ભોજન પાત્રો ગોઠવી દીધા અને બધાએ ભોજન લેવાનો આરંભ કરી દીધો। ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ એમની સંગતમાં જ હતા। જમતા જમતા ગોપબાળો કૃષ્ણ સાથેના પોતપોતાના સંબંધનો ઉલ્લેખ કરી રહ્યા। આમ પોતાના મિત્રો સાથે આનંદ વિહાર કરતી વખતે કૃષ્ણે પોતાની બંસરી ભેટમાં ખોસી રાખી હતી। એમનું રણશીંગું ને વેત્ર એટલે લાકડી ડાબી બાજુએ લટકતી જોડી સાથે મૂકેલા હતા। દહીં, માખણ, ભાત અને ફળોના કકડાનો બનેલો એમનો કોળિયો એમને પોતાના ડાબા હાથમાં ઝીલી રાખ્યો હતો। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જેઓ તમામ પ્રકારના મહાયજ્ઞોની આહુતિ સ્વીકારે છે, તેઓ અત્યારે આમ વૃંદાવનમાં પોતાની મિત્ર મંડળી સાથે હાસ્ય વિનોદ કરી રહ્યા હતા। ગગન મંડળમાંથી આ મનોહર દ્રશ્યો દેવતાઓ નિહાળી રહ્યા હતા। ગોપબાળો તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે આ અલૌકિક આનંદ માણી રહ્યા હતા। તે વખતે પેલા ગાય વાછરડાઓએ ચરતા ચરતા ગાઢ વનમાં પ્રવેશ કર્યો। લીલા તાજા ઘાસથી આકર્ષાઈ તેઓ આગળ ને આગળ વધી રહ્યા। પછી છેવટે દ્રષ્ટિ મર્યાદાની બહાર પણ નીકળી ગયા। ગોપબાળોએ ઊંચી નજર કરી તો ગાય વાછરડા ક્યાંય નજીકમાં નજરે પડ્યા નહીં, એટલે તેમને એમની સલામતીનો ભય લાગ્યો। એમણે તુરત જ હાક મારી, કૃષ્ણ! કૃષ્ણ પોતે જ ભય વિદારક છે। પ્રત્યેક માનવી ભયનો સાક્ષાત્કાર થવાથી ડરી જાય છે, પરંતુ એ ભય પોતે કૃષ્ણથી ડરતો હોય છે। એટલે કૃષ્ણનું નામ લેતા જ ગોપબાળોનો ભય દૂર થઈ ગયો। ભયજનક પરિસ્થિતિમાંથી તે બહાર આવ્યા અને કૃષ્ણ પ્રત્યે તેમના નિસીમ પ્રેમ દ્વારા પોતાનું ભોજન કાર્ય માણી રહ્યા। ભોજન અધૂરું મૂકી ગાય વાછરડાને શોધવા જવાની વાત કૃષ્ણને સ્વીકાર્ય નહોતી। પ્રિય મિત્ર, તમારે ભોજન કાર્ય અધૂરું મૂકવાની જરૂર નથી। તમે તમારે મોજથી ભોજન માણો। હું એકલો જ ગાય વાછરડાની શોધમાં જાઉં છું। આમ કૃષ્ણ જંગલ અને ગુફાઓમાં ગાય વાછરડાની શોધ કરવા ચાલી નીકળ્યા। એમણે જંગલની ઝાડીઓમાં અને ગીરી કંદરાઓમાં તપાસ કરી પણ ગાય વાછરડા ક્યાંય એમની નજરે પડ્યા નહીં। જ્યારે અગાસુરનો વધ કરવામાં આવ્યો અને દેવ મંડળી આશ્ચર્યચકિત થઈ એ બનાવ નિહાળી રહી હતી, ત્યારે ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી પ્રકટ થયેલા શ્રી બ્રહ્માજી પણ એ પ્રસંગ નિહાળવા ત્યાં ઉપસ્થિત થયા હતા। કૃષ્ણ જેવો નાનો બાળક આવું મોટું પરાક્રમ શી રીતે કરી શકે એ વાતનું એમને આશ્ચર્ય થયું।
આ ગોપ બાળક કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાક્ષાત છે એ વાતની એમને માહિતી હતી, છતાં ભગવાનની વધુ યશસ્વી લીલાઓ જોવાનું એમને મન થયું. એટલે એ બધા જ વાછરડા તથા ગોપ બાળોનું અપહરણ કરી કોઈ અજ્ઞાત સ્થળે ઉપડી ગયા. ભગવાન કૃષ્ણ વાછરડાની શોધમાં નીકળ્યા તો ખરા, પણ એમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. પોતે પાછા ફર્યા તો યમુના કિનારે ગોપ બાળો પણ જોવા મળ્યા નહીં. ભોજન લીધું હતું એ સ્થળ પર કોઈ જ નહોતું. એક ગોપાલક તરીકે બ્રહ્માજી આગળ કૃષ્ણની શી વિસાત હોય, પરંતુ તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા. એટલે તુરત જ સમજી ગયા કે બ્રહ્માજી જ આ ગોપ બાળો તથા વાછરડાનું અપહરણ કરી ગયા છે. કૃષ્ણ વિચારી રહ્યા, બ્રહ્માજી ગોપ બાળો અને વાછરડાનું અપહરણ કરી ગયા છે, એ પરિસ્થિતિમાં હું એકલો શી રીતે વૃંદાવન પાછો ફરી શકું? ગોપ બાળોની માતાઓ મને એકલો જોઈ દુઃખી થઈ જશે. એટલે પોતાના મિત્રોની માતાઓને ચિંતા ન થાય અને પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એની બ્રહ્માજીને ખાતરી થાય, એટલા માટે તેમણે તરત જ વિવિધ ગોપબાળો અને વાછરડાના સ્વરૂપ ધારણ કરી લીધા. વેદોમાં ઉલ્લેખ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની શક્તિના પ્રતાપે અસંખ્ય જીવાત્માઓમાં પોતાનો વિસ્તાર કરી શકે છે. એટલે કૃષ્ણ માટે વિવિધ ગોપબાળો તથા વાછરડાનું રૂપ ધારણ કરવાનું મુશ્કેલ નહોતું. જુદા જુદા મુખારવિંદો તથા દેહના બંધાયેલા જુદા જુદા ગોપબાળો જેમણે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો પહેર્યા હતા, તેઓના સ્વરૂપે તેમણે તાત્કાલિક પોતાને પ્રકટ કર્યા. મુખના અને શરીરના બરાબર એ જ અંગો, એ જ વસ્ત્રો, એ જ અલંકારો અને તેમની વિવિધતા તથા હિલચાલ અને વર્તન દ્રષ્ટિગોચર થયા. આમ આત્મા વ્યક્તિગત હોવાથી પ્રત્યેક માનવીના શોખ જુદા જુદા હોય છે. દરેક માનવીની પ્રવૃત્તિ અને વર્તણૂક પણ વિવિધતા ભરી હોય છે. છતાં કૃષ્ણે દરેક ગોપબાળ પેઠે જ વિવિધ સ્વરૂપો ધારણ કરી લીધા. વળી નાના મોટા પ્રકારના જુદા જુદા વાછરડાઓના સ્વરૂપો પણ ધારણ કર્યા. સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ કૃષ્ણની જ શક્તિનો વિસ્તાર છે, એટલે જ આ વાત શક્ય બની. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે પરસ્ય બ્રહ્મણ શક્તિ છે. ભૌતિક સૃષ્ટિમાં જે કોઈ આપણે જોઈએ છીએ, ભલે પછી એ જળ સૃષ્ટિ હોય કે ચેતન જીવાત્માની પ્રવૃત્તિઓ હોય, તે બધું જ જેમ ગરમી અને પ્રકાશ અગ્નિના જ વિવિધ સ્વરૂપો છે, તે જ રીતે ભગવાનની શક્તિઓના જ વિસ્તાર છે. આમ ગોપબાળો, ગાય, વાછરડા વગેરેના વ્યક્તિગત વિવિધ સ્વરૂપો ધારણ કરી અને એ બધાથી પોતે જ વીંટળાઈ કૃષ્ણે વૃંદાવન ગામમાં પ્રવેશ કર્યો. એટલે આરણ્યમાં શું બન્યું હતું તેની નગરજનોને કશી જ ખબર પડી નહીં. વૃંદાવનમાં પ્રવેશ કર્યા પછી બધા જ વાછરડા પણ પોતપોતાના કોઢમાં જઈ ઊભા રહ્યા અને ગોપબાળો પણ પોતપોતાના ઘરમાં ગયા અને માતાઓને જઈ મળ્યા. બધાના આગમનની આગાહી આ ગોપ બાળોની બંસીના વિવિધ સુરોએ ક્યારનીએ કરી દીધી હતી. એટલે બધી જ મહિલાઓ ઘર બહાર નીકળી આવી અને પોતપોતાના સંતાનને વહાલ કરી રહી. એમણે ગાઢ આલિંગનો આપ્યા. માતૃવાત્સલ્યના અતિરિક્તને લીધે તેમના સ્તનોમાંથી દૂધધારાઓ છૂટવા લાગી. એમણે બાળકોને ધાવવા પણ દીધા. હકીકતમાં આ સ્તનપાન તેઓ પોતાના સંતાનોને કરાવતી ન હતી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જેમણે પોતાના અંશથી તેમના બાળકોનું રૂપ ધારણ કર્યું હતું તેમને કરાવી રહી હતી. આમ વૃંદાવનની તમામ માતાઓને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની બીજી વાર સ્તનપાન કરાવવાની તક મળી. પોતાને સ્તનપાન કરાવવાની તક એકલા યશોદા માતાને જ નહીં, પણ વૃંદાવનની તમામ પ્રૌઢ મહિલાઓને આપી હતી. બધા જ ગોપબાળો રાબેતા મુજબ જ પોતપોતાની માતાઓ સાથે વર્તવા લાગ્યા અને માતાઓ પણ પોતાના સંતાનો સાથે એ જ રીતે વર્તી રહી. સંધ્યા ઢળતા જેમણે પોતપોતાના સંતાનોને સ્નાન કરાવ્યું, વસ્ત્ર અલંકાર સજાવ્યા, બાલ પ્રદેશે તિલક કર્યું અને આખા દિવસના પરિશ્રમ પછી વાળું કરાવ્યું. ગાયો પણ રાબેતા મુજબ ગોચરોમાં આખો દિવસ નિરાંતે ચરીને સંધ્યા ઢળતા પાછી વળી અને પોતપોતાના વાછરડા સંભાળી રહી. વાછરડા પણ પોતપોતાની માતા પાસે દોડી આવ્યા અને ગાયો પણ પોતપોતાના વાછરડાના અંગો ચાટવા લાગી. આમ અસલ ગોપબાળો તથા વાછરડા વૃંદાવનમાં ન હતા, છતાંય તેમનો નિત્યક્રમ વૃંદાવનમાં ચાલુ રહ્યો. ગાયોના પોતાના વાછરડા પ્રત્યેનો પ્રેમ અને ગોપીજનોનો પોતાના સંતાનો પ્રતિ વહાલ વિના અંતરાય વૃદ્ધિ પામ્યો. આ ગોપબાળો અને વાછરડા તેમની કુખે જન્મ્યા ન હતા, છતાં કુદરતી રીતે જ તેમનો દેહ વધી ગયો. વૃંદાવનની નારીઓને તથા ગાયોને પોતાના સંતાનો કરતા કૃષ્ણ પ્રતિ વધારે હેત હતું, છતાં આ પ્રસંગ પછી પોતાના સંતાનો તથા કૃષ્ણ પ્રતિ એક સમાન વાત્સલ્ય થઈ ગયું. આમ સતત 1 વર્ષ સુધી કૃષ્ણે પોતે ગોપબાળો તથા વાછરડાઓનું રૂપ ધારણ કર્યું અને નિયમિત વૃંદાવનની સીમમાં વાછરડા ચરાવ્યા. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કૃષ્ણનો અંશ દરેક જીવના હૃદયમાં સ્થિત પરમાત્મા તરીકે વિરાજે છે. તેવી જ રીતે પરમાત્માને બદલે ભગવાન કૃષ્ણે આ પરિસ્થિતિમાં ગોપબાળો તથા વાછરડા તરીકે અંશાવતાર કર્યો અને સતત 1 વર્ષ સુધી એ પરિસ્થિતિ જાળવી રાખી. એક દિવસ કૃષ્ણ બલરામ સાથે ગાય વાછરડાને જંગલમાં ચરાવતા હતા, ત્યારે તેમણે ગોવર્ધન પર્વતના શૃંગ પર કેટલીક ગાયોને ચરતી જોઈ. નીચે તળેટીમાં ગોપબાળો વાછરડાની જ્યાં સંભાળ લઈ રહ્યા હતા તે જગ્યા ગાયોએ પર્વતની ટોચ ઉપરથી જોઈ અને એકદમ પોતાના આગલા અને પાછલા પગો ભેગા કરી ઊભી પૂંછડીએ તેઓ કૂદકો મારતી નીચે આવી ગઈ. આ ગાયો પોતાના વાછરડા જોઈ એટલી તો ગેલી બની ગઈ હતી કે ગોવર્ધન પર્વતના શૃંગ પરથી છેક નીચે તળેટી સુધી આવતા વચ્ચેના ખાડા ટેકરા અને ખરબચડા રસ્તાની બિલકુલ પરવા કરી નહીં અને છેક ગોચરમાં દોડી આવી. પોતાના આંચળ દૂધથી પૂર્ણ ભરી પૂંછડા ઊંચા કરી તેઓ પોતપોતાના વાછરડા પાસે આવી. ટેકરી પરથી આ ગાયો જ્યારે નીચે ઉતરી આવી રહી હતી ત્યારે પણ એમના આંચળમાંથી દૂધ માર્ગમાં રેલાતું હતું. આ વાછરડા એમના પોતાના ન હતા, છતાં જાણે માતૃ વાત્સલ્યથી એમનું દૂધ ઉભરાઈ રહ્યું હતું. આ ગાયોને પોતાના વાછરડા તો હતા જ અને નીચે
ક્ષેત્રમાં ચરતા આ વાછરડા વયમાં મોટા હતા એટલે તેમને ધાવવાની ટેવ છૂટી ગઈ હતી અને ઘાસ ચરીને જ સંતોષ અનુભવતા હતા. છતાં બધી જ ગાયો તેમના પડખે આવી ગઈ અને તેમના શરીર ચાટવા લાગી. આ વાછરડા પણ તેમને ધાવવા લાગ્યા. આમ ગાયો તથા વાછરડા વચ્ચે ભારે સ્નેહભાવનું પ્રદર્શન થઈ રહ્યું. ગોવર્ધન પર્વતના શૃંગ પર ચરતી ગાયો જ્યારે આમ તળેટી તરફ દોડી રહી હતી ત્યારે એમના રક્ષક ગોપબાળોએ એમને આંતરવા ભારે પ્રયાસ કર્યો. મોટી ગાયોની સંભાળ ગોપાલકો રાખે છે અને બને ત્યાં સુધી તેઓ ગાયોને તેમના વાછરડાથી અલગ રાખે છે, જેથી કરીને વાછરડા બધું જ દૂધ ધાવી ન જાય. એટલે ગોવર્ધન પર્વતના શૃંગ પર જે ગોપાલકો ગાયોની સંભાળ લઈ તેમને ચરાવી રહ્યા હતા તેમણે ગાયોને રોકવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. આમ નિષ્ફળ જવાથી તેઓ હતાશ થયા અને રોષે પણ ભરાયા. તેઓ દુઃખી તો હતા જ, પરંતુ જ્યારે તેઓ નીચે આવ્યા ત્યારે તેમણે પોતાના સંતાનોને વાછરડાની સંભાળ લેતા જોયા. તેમણે પોતાના સંતાનો પ્રતિ એકદમ વહાલ ઉભરાઈ આવ્યું. એમણે પોતાના સંતાનોને ઉંચકી લીધા અને તેમને ગાઢ આલિંગન આપ્યા. તેમના મસ્તક સૂંઘી રહ્યા અને તેમને મળ્યાનો આનંદ માણી રહ્યા. પછી તેઓ ગાયો લઈ પુનઃ ગોવર્ધન પર્વતની ટોચ પર ચાલ્યા ગયા. માર્ગમાં તેમને પોતાના સંતાનોની યાદ આવતી રહી અને એમના કપોલ પ્રદેશ પર અશ્રુધારાઓ વહી રહી. એવો કોઈ ખાસ અવસર ન હતો જેથી આ ગોવાળો તથા ગાયોનું હેત ઉભરાઈ જવું જોઈએ. છતાં ગોવાળ પિતા અને તેમના સંતાનો તથા ગાયો અને વાછરડા વચ્ચે જ્યારે ભારે સ્નેહનું આ આદાન પ્રદાન શ્રી બલરામે નિહાળ્યું ત્યારે આ અસાધારણ ઘટના શી રીતે બનવા પામી એનો વિચાર કરવા લાગ્યા. વૃંદાવનના વાસીઓમાં એકાએક આટલું વહાલ ઉભરાઈ આવ્યું એ જોઈ તેમને આશ્ચર્ય થયું. કૃષ્ણ પ્રતિ તેઓ જેવું વહાલ દાખવતા હતા તેવું જ વહાલ અત્યારે તેઓએ દાખવ્યું હતું. તેવી જ રીતે ગાયો પણ પોતાના વાછરડા પ્રતિ કૃષ્ણ પ્રત્યેના અખાધ વાત્સલ્ય જેવું જ વહાલ દાખવી રહી હતી. બલરામને આ અસામાન્ય ભાવ પ્રદર્શનમાં કંઈક રહસ્ય લાગ્યું. કોઈ દેવતા કે કોઈ સમર્થ વ્યક્તિનો એ પ્રભાવ હોય એમ તેમને જણાયું. નહીં તો એકાએક આટલો પલટો શી રીતે આવી જાય? બલરામ કૃષ્ણને પોતાના પૂજ્ય પુરુષોત્તમ પરમેશ્વર માનતા હતા એટલે આ રહસ્યમય પલટો તેમણે જાણ્યો હશે એવું તેમણે તારણ કાઢી લીધું. તે વિચારવા લાગ્યા કદાચ કૃષ્ણે આ ભાવ પ્રદર્શન યોજ્યું હશે અને પોતે પણ તેનું રહસ્ય પામી શકતા નથી. આ બધા ગોપબાળો અને વાછરડા કૃષ્ણના અંશ અવતારો છે એમ બલરામ સમજી ગયા. એટલે એમણે સત્ય પરિસ્થિતિ જાણવા કૃષ્ણને પૂછપરછ કરી. તે બોલ્યા, ભાઈ કૃષ્ણ, આરંભમાં તો મને લાગ્યું કે આ વાછરડા અને ગોપબાળો મહાન સંતો, સાધુ પુરુષ કે દેવતાઓ હશે, પરંતુ અત્યારે મને લાગે છે કે આ બધા તમારા સ્વયં અંશાવતાર છે. આ બધા સ્વયં તમે પોતે જ છો. બધા વાછરડા અને ગોપબાળોનો વેશ તમે પોતે જ ભજવી રહ્યા છો. આ બધી પરિસ્થિતિઓનું સાચું રહસ્ય શું છે? પેલા બીજા ગોપ બાળકો અને વાછરડા ક્યાં ગયા? કૃપા કરીને મને સમજાવશો. આ બધાનું રહસ્ય મને કહેશો? તમે સ્વયં આ વાછરડા અને ગોપ બાળો તરીકે શા માટે અંશ વિસ્તાર કરી રહ્યા છો? કૃપા કરી મને આ બધાનું રહસ્ય સમજાવશો. બલરામે આમ વિનંતી કરી એટલે કૃષ્ણે સર્વ પરિસ્થિતિ આમ ટૂંકમાં સમજાવી. વાછરડા અને ગોપ બાળોનું બ્રહ્માજીએ કેવી રીતે અપહરણ કર્યું હતું અને અસલ વાછરડા તથા ગોપ બાળોની ખોટ નગરજનોને ન પડે તેથી જ પોતે અંશ વિસ્તાર કર્યો હતો. કૃષ્ણ તથા બલરામ આમ વાતો કરી રહ્યા હતા ત્યારે પોતાની એક ક્ષણ વીતી એટલે બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજીના જીવનકાળની કંઈક ઝાંખી આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. 4 યુગના કુલ સમયથી 1000 ગણો સમય એટલે કે 43 લાખ ગુણ્યા 1000 પૃથ્વી પરના વર્ષો બરાબર શ્રી બ્રહ્માજીના માત્ર 12 કલાક થાય છે. અને બ્રહ્માજીનું એક ક્ષણ એટલે આપણી પૃથ્વીનું 1 વર્ષ. આમ બ્રહ્માની ગણતરીની એક ક્ષણ પછી એટલે આપણા 1 વર્ષ પછી પોતે વાછરડા અને ગોપબાળનું અપહરણ કરી જે ઉત્પાત મચાવ્યો હતો તેનું પરિણામ જોવા પાછા આવ્યા. પરંતુ પોતે પોતાના સ્વામી શ્રી કૃષ્ણ સામે રમત કરી હતી અને એમના વાછરડા તથા ગોપ બાળકોનું અપહરણ કર્યું હતું. એટલે પોતે અગ્નિ સાથે ખેલ ખેલી રહ્યા હતા એવો ભય તેમને હતો જ. આમ એમના દિલમાં ખરેખર ચિંતા થવા લાગી એટલે જાજો વિલંબ કર્યા સિવાય પોતાની એક ક્ષણમાં જ પાછા ફર્યા. પોતે વાછરડા તથા ગોપ બાળકોનું અપહરણ કર્યું હતું અને બધાને પોતાની યૌગિક શક્તિથી નિંદ્રાવશ કરી દીધા હતા એવી બ્રહ્માજીને પૂરી ખાતરી હતી. છતાં જ્યારે તે યમુના કિનારે પુનઃ પ્રકટ થયા ત્યારે બધા જ ગોપ બાળો તથા વાછરડા પહેલાની જેમ વિહાર કરી રહ્યા હતા. તેમને વિહાર કરતા જોયા ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો, બધા જ ગોપ બાળો, ગાયો તથા વાછરડાનું તો મેં અપહરણ કર્યું છે અને એ બધાને હું મોહ નિંદ્રામાં નાખીને આવ્યો છું એની મને પાકી ખાતરી છે. છતાં અહીં એ જ પ્રકારનો ગોપ બાળોને વાછરડાનું વૃંદ કૃષ્ણ સાથે વિહાર કરતું જણાય છે. એમ બને શી રીતે? મારા યોગબળની તેમના પર કોઈ વાતે અસર ન થઈ હોય એવું તો નહીં હોય? આખો સમય એ બધા કૃષ્ણની પડખે જ વિહાર કરી રહ્યા હશે? બ્રહ્માજીને આ બધું સમજાયું નહીં. આ બધા કોણ હતા કે જેમના પર પોતાના યૌગિક પ્રભાવની કશી અસર થઈ નહોતી? એ તેમને સમજાયું નહીં કે પછી પોતે જ પોતાની મોહ નિંદ્રામાં ફસાઈ ગયા હતા? એમની યોગિક શક્તિ અંધકારમાં બરફના જથ્થા જેવી. એમની યોગિક શક્તિ અંધકારમાં બરફના જથ્થા જેવી. યા દિવસે આગીઓ થોડો પ્રકાશ પાથરી શકે છે તે પ્રમાણે ગિરિશૃંગ પર છવાયેલા હિમપાટ જેવી. એટલે કે જમીન પર પથરાયેલો બરફ દિવસે તેજ મારે છે પરંતુ રાત્રે એ હિમસપાટી રૂપેરી ઝલક ધારણ કરી શકતી નથી. તેવી જ રીતે આગીઓ પણ દિવસના પ્રકાશમાં જગારા મારી શકતો નથી એવી ભાસી.
બ્રહ્માજીએ પ્રસરાવેલી યોગિક પ્રભા કૃષ્ણની યોગિક પ્રભા આગળ હિમ સપાટી કે આજ્ઞાના પ્રકાશ જેવી નજીવી હતી. મહાન યોગીની હાજરીમાં એક નાનકડો મનુષ્ય પોતાની મર્યાદિત યોગ શક્તિ દાખવવા જાય તો એની પોતાની જ શક્તિ ક્ષીણ થઈ જાય. એની યોગ શક્તિ વૃદ્ધિ પામતી નથી. એટલે કૃષ્ણ સન્મુખ શ્રી બ્રહ્માજી જેવી મહાન વ્યક્તિએ પણ પોતાની યોગ શક્તિ દાખવવા પ્રયાસ કર્યો ત્યારે હાસ્યાસ્પદ બનવા વારો આવ્યો. શ્રી બ્રહ્માજી પોતે જ પોતાની યોગિક શક્તિઓ અંગે જ બ્રહ્મા પડ્યા. જે ગોપબાળો તથા વાછરડા કૃષ્ણ સાથે વિહાર કરી રહ્યા હતા એ બધા અસલ ગોપબાળો કે વાછરડા ન હતા. એ હકીકતની શ્રી બ્રહ્માજીને પ્રતીતિ કરાવવા કૃષ્ણે પોતાની સાથે ખેલતા એક ગોપબાળો તથા વાછરડાને વિષ્ણુ સ્વરૂપ આપી દીધું. ખરેખર તો અસલ ગોપબાળો તથા વાછરડા શ્રી બ્રહ્માજીના યોગ બળથી મોહ નિંદ્રામાં જ પડ્યા હતા. પરંતુ અત્યારે શ્રી બ્રહ્માજી જે ગોપબાળો તથા વાછરડા નિહાળી રહ્યા હતા એ તો સ્વયં કૃષ્ણના અંશાવતારો વિષ્ણુ રૂપ હતા. વિષ્ણુ પણ કૃષ્ણના આ અંશાવતારોમાંનું એક સ્વરૂપ જ છે. એટલે બ્રહ્માજી આગળ સર્વત્ર શ્રી વિષ્ણુ સ્વરૂપો શ્યામ રંગવાળા અને પિતાંબરો ધારણ કરેલા હતા. પ્રત્યેક સ્વરૂપને 4 ભુજાઓ હતી અને પ્રત્યેક સ્વરૂપે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. મસ્તક પર એમણે સુવર્ણ મુકુટો ધારણ કર્યા હતા. કાને કુંડળ તથા કંઠે મોતીની માળાઓ હતી. પુષ્પોના સુંદર હારથી એમના દેહ અલંકૃત હતા. એમના વક્ષસ્થળ પર શ્રી વત્સ ચિહ્ન હતું. એમના હાથ હીરા જડિત કંકણોથી શોભી રહ્યા હતા. એમની ડોક શંખ જેવી સુવાળી હતી. એમના ચરણો ઝાંઝરથી અલંકૃત હતા. એમની કમરે સુવર્ણ કટી મેખલાઓ હતી. એમના હાથ પર સુવર્ણની વીંટીઓ ચમકારા મારી રહી હતી. વળી બ્રહ્માજીએ જોયું કે ભગવાન વિષ્ણુના સમગ્ર શરીર પર છેક ચરણ કમળથી માંડી મસ્તક સુધી તુલસી દળની મંજરીઓ વરસાવવામાં આવી રહી હતી. આ વિષ્ણુ સ્વરૂપોનું બીજું મહત્વનું અંગ એ હતું કે પ્રત્યેક સ્વરૂપ અલૌકિક સૌંદર્ય દાખવી રહ્યું હતું. એમનું સ્મિત ચંદ્રમા સમાન શોભતું હતું અને એમના નયન સૂર્યોદયની ઝાંખી કરાવતા હતા. એમના દ્રષ્ટિ સંચાર માત્રથી તેઓ આ જગતના રજોગુણ અને તમોગુણના સર્જક અને પોષક લાગતા હતા. ભગવાન વિષ્ણુ સત્વ ગુણ સ્વરૂપ છે. શ્રી બ્રહ્માજી રજોગુણના નિયંતા છે અને ભગવાન શિવ તમોગુણના અધિષ્ઠાતા લેખાય છે. આમ આ ભૌતિક સૃષ્ટિમાં સર્વ વસ્તુના પાલનહાર હોય ભગવાન વિષ્ણુ શ્રી બ્રહ્માજી અને શિવના પણ સર્જક અને પાલક છે. આ પ્રમાણે બ્રહ્માજીએ વિષ્ણુના વિવિધ સ્વરૂપોના દર્શન કર્યા. એટલું જ નહીં પણ અન્ય બ્રહ્મા, શંકર તથા દેવતાઓથી માંડીને તુચ્છ કીડી તથા તણકલા જેવી તમામ જળ અને ચેતન વસ્તુઓ ભગવાન વિષ્ણુની આસપાસ નાચી રહેલી જોઈ. આ નૃત્યને વિવિધ પ્રકારના સંગીતનો પણ સાથ મળ્યો હતો અને સૌ કોઈ ભગવાન વિષ્ણુના ગુણગાન કરી રહ્યા હતા. બધા જ ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન હતા. આ બધા વિષ્ણુ સ્વરૂપો સંપૂર્ણ હતા. અણુ જેવા નાના બનવાની અણીમા સિદ્ધિથી માંડીને ભૌતિક વિરાટ સૃષ્ટિ સમવડું વિરાટ રૂપ ધરવાની ક્ષમતા ધરાવતા હતા. બ્રહ્મા, શંકર તથા તમામ દેવતાઓ અને મહત્વના 24 તત્વોનું ભગવાન વિષ્ણુના આ સ્વરૂપમાં સંપૂર્ણ પ્રતિનિધિત્વ દ્રષ્ટિગોચર થતું હતું. ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમામ નિમ્ન કક્ષાની yૌગિક પ્રક્રિયાઓ તેમની પૂજામાં પરોવાઈ ગઈ હતી. સમય, અવકાશ, ભૌતિક સૃષ્ટિ, રૂપાંતર, તૃષ્ણા પ્રવૃત્તિ અને ભૌતિક પ્રકૃતિના સત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણો શ્રી ભગવાન વિષ્ણુની પૂજામાં લાગી ગયા હતા. ભગવાન વિષ્ણુ તમામ સત્ય, જ્ઞાન અને આનંદના ભંડાર છે એ વાતનો પણ બ્રહ્માજીએ સાક્ષાત્કાર કર્યો. ભગવાન વિષ્ણુ સત એટલે શાશ્વતતા, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એ ત્રણેય તત્વના મિશ્રણ રૂપ છે અને ઉપનિષદોના અનુયાયીઓ એમની પૂજા કરે છે એ વાતની પણ બ્રહ્માજીને પ્રતીતિ થઈ. વળી આ ગોપબાળો, ગાયો તથા વાછરડા અને ગોપવાળોનું વિષ્ણુ સ્વરૂપ જે રૂપાંતર થયું હતું તે કઈ યોગી કે દેવતાઓની શક્તિમાં રહેલી સિદ્ધિથી થઈ શકે તેમ ન હતું. એ હકીકતની પણ બ્રહ્માજીને પ્રતીતિ થઈ. વળી આ ગોપબાળો, ગાયો અને વાછરડા જે વિષ્ણુની મૂર્તિઓ કે વિષ્ણુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા એ કોઈ વિષ્ણુ માયા અથવા બહિરંગી શક્તિથી થયું ન હતું, પરંતુ એ સ્વયં વિષ્ણુ પોતે જ હતા. વિષ્ણુ અને વિષ્ણુ માયાના સ્વરૂપના મૂળ તત્વો અગ્નિ અને ગરમી જેવા છે. ગરમીમાં અગ્નિના ગુણ હોય છે છતાં ગરમી એ અગ્નિ નથી. તેવી જ રીતે ગાયો, વાછરડા અને ગોપબાળોના વિષ્ણુ સ્વરૂપ ગરમી જેવા નથી બલકે અગ્નિ જેવા છે. સ્વયં વિષ્ણુ છે. હકીકતમાં વિષ્ણુના ગુણો સંપૂર્ણ સત્ય, સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ આનંદ છે. અનેકવિધ સ્વરૂપોમાં દ્રષ્ટિગોચર થતા ભૌતિક પદાર્થોના અન્ય ઉદાહરણો પણ આપી શકાય. ઘણા જળપાત્રોમાં સૂર્ય પ્રતિબિંબિત થાય છે, પરંતુ એ બધા જ પાત્રોમાં સૂર્યના પ્રતિબિંબો કંઈ સૂર્ય નથી. પાત્રોમાં સૂર્યની ગરમી અને પ્રકાશ નથી, છતાં એ સૂર્ય સમાન જણાય છે. પરંતુ શ્રી કૃષ્ણે જે સ્વરૂપો પ્રકટ કર્યા તે તો પ્રત્યેક સ્વયં વિષ્ણુ હતા. સત્યમ, જ્ઞાનમ અને આનંદમના સ્વરૂપો હતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પોતાના દિવ્ય રૂપો એટલા મહાન છે કે ઉપનિષદોના માયાવાદી અનુયાયીઓ એમને સમજવાની કક્ષાના સ્તર સુધી પહોંચી શકતા નથી. ખાસ કરીને ભગવાનના અલૌકિક સ્વરૂપો આ નિર્વિશેષવાદીઓ એટલે કે ઇમ્પર્સનલિસ્ટ ની શક્તિ મર્યાદાથી પર છે. તેઓ તો ઉપનિષદોના અભ્યાસથી કેવળ એટલું સમજી શકે છે કે પરમ સત્ય ભૌતિક વસ્તુ નથી તથા તે મર્યાદિત શક્તિથી ભૌતિક રીતે બંધાયેલું પણ નથી. બ્રહ્માજી આમ કૃષ્ણને અને કૃષ્ણના વિષ્ણુ સ્વરૂપ અંશાવતારોને સમજી શક્યા કે પ્રભુની અસ્તિત્વના વિસ્તારથી જ પ્રત્યેક જળ અને ચેતન વસ્તુ આ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે પોતાની મર્યાદિત શક્તિમાં દિગ્મૂઢ બનીને બ્રહ્માજી ઊભા રહ્યા અને જાણ્યું કે માત્ર 11 ઇન્દ્રિયોમાં જ પોતાની તમામ શક્તિઓનું કાર્યક્ષેત્ર આવી જાય છે અને પોતે પણ એક કઠ
કઠપૂતળીની જેમ જ પ્રભુની ભૌતિક શક્તિનું સર્જન માત્ર છે, આટલું તો તેઓ અવશ્ય સમજી શક્યા. જે રીતે કઠપૂતળી પાસે કોઈ સ્વતંત્ર શક્તિ નથી, પણ માલિક જેમ નચાવે તેમ જ તે નાચે છે, તે જ રીતે તમામ દેવી દેવતાઓ તથા અન્ય જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈચ્છાને અધીન છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે તે પ્રમાણે ભગવાન કૃષ્ણ જ એકલા સ્વામી છે, જ્યારે બીજા બધા તેમના દાસ છે. આખું વિશ્વ ભૌતિક તરંગોથી આવરી લેવામાં આવેલું છે અને જીવો એમાં જળ સપાટી પર તૂણ તરતા હોય એમ તરે છે. આમ અસ્તિત્વ માટે તેમનો સંઘર્ષ ચાલુ રહે છે, પરંતુ જેવો માણસ સમજે છે કે પોતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સનાતન સેવક છે, કે તરત જ આ માયા અથવા અસ્તિત્વ માટેનો મોહમય સંઘર્ષ અટકી જાય છે. બ્રહ્માજી કે જેઓ સરસ્વતી દેવી પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે તથા જે પોતે વૈદિક જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ અધિકૃત નિષ્ણાત લેખાય છે, તેઓ પણ આ પળે એકદમ ગૂંચવાઈ ઊભા રહી ગયા, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં વ્યક્ત થયેલ અસાધારણ શક્તિઓનો તાગ પોતે પામી શક્યા નહીં. આ ક્ષણભંગુર વિશ્વમાં શ્રી બ્રહ્માજી જેવી પરમ શક્તિશાળી વ્યક્તિ પણ સર્વશક્તિમાન પરમેશ્વરની રહસ્યમય શક્તિઓનો પાર પામી શકી નહીં. શ્રી બ્રહ્માજી આ સમજવા શક્તિમાન થયા નહીં, એટલું જ નહીં પણ તેમની દ્રષ્ટિ સન્મુખ કૃષ્ણ જે કંઈ દાખવી રહ્યા હતા તે જોઈ ગૂંચવાઈ ગયા. ગાયો, વાછરડાઓ અને ગોપબાળોનું વિશ્વ સ્વરૂપોમાં પોતાની જાતનું રૂપાંતર કરવાની પોતાની શક્તિનું કૃષ્ણે જે પ્રદર્શન કર્યું એ શ્રી બ્રહ્માજી સમજી શક્યા નહીં. તેથી પ્રભુને તેમના પર અસીમ દયા આવી અને આ વિષ્ણુ સ્વરૂપોમાં વિહરી રહેલ કૃષ્ણે આ સમગ્ર દ્રશ્ય પર યોગમાયાનો પડદો પાડી દીધો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ યોગમાયાના આવરણને લીધે દ્રષ્ટિગોચર થતા નથી. જે સત્યને સંપૂર્ણપણે આવરી લે છે તે શક્તિ બહિરંગી શક્તિ અથવા મહામાયા કહેવાય છે, જે બધ જીવાત્માઓને ભૌતિક સૃષ્ટિની પર જઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજવા દેતી નથી. પરંતુ જે શક્તિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને આંશિક રીતે આવરી લે છે તે આંશિક દર્શન કરાવે છે અને તે યોગ માયા કહેવાય છે. શ્રી બ્રહ્માજી કોઈ સામાન્ય બદ્ધ જીવ નથી. અન્ય દેવતાઓ કરતાં પણ તેઓ સર્વથા ચડિયાતા છે. તેમ છતાં પોતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શક્તિના પ્રાકટ્યને સમજી શક્યા નહીં. તેથી ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં સ્વેચ્છાથી પોતાની શક્તિનું પ્રાકટ્ય સંકેલી લીધું. બદ્ધ જીવ સ્તબ્ધ બની જાય છે એટલું જ નહીં, પણ તે આમાંનું કશું જ સમજી શકતા નથી. આમ પ્રભુએ યોગ માયાનો પડદો પાડી દીધા. બ્રહ્માજી વધુને વધુ ફેલાતી મૂંઝવણમાંથી મુક્ત થયા. આમ બ્રહ્માજી જ્યારે યોગની વિદ્યામાંથી મુક્ત થયા ત્યારે પોતે જાણે મૃતપ્રાય દશામાંથી જાગૃત થયા હોય એવું લાગ્યું અને મહા મુશ્કેલીએ એમણે પોતાના નયનો ખોલ્યા તથા પોતાની સામાન્ય દ્રષ્ટિથી અનંત ભૌતિક સૃષ્ટિ તરફ જોયું તો એમણે પોતાની ચોમેર વૃંદાવનનું અલૌકિક સૃષ્ટિ સૌંદર્ય વિલસી રહેલું નિહાળ્યું. તમામ જીવન સૃષ્ટિને જીવન બક્ષનાર વૃક્ષોની ઘેરી ઘટા નિહાળી. સામાન્ય પદ્ધતિથી પર છે એવી આ અલૌકિક વૃંદાવનની અલૌકિક ભૂમિને તેઓ માણી રહ્યા. વૃંદાવનના એ મહાવનમાં વાઘ જેવા ભયંકર પ્રાણીઓ પણ હરણ કે માનવીઓ જેવા નિર્દોષ પ્રાણીઓ સાથે શાંતિથી રહેતા હતા. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની હાજરી હોવાથી અન્ય સ્થળો કરતાં વૃંદાવનની ભૂમિ અલૌકિક છે એ વાતનો શ્રી બ્રહ્માજીને પૂરો ખ્યાલ આવી ગયો. વૃંદાવનમાં લોભ કે મોહને કોઈ સ્થાન નથી. બ્રહ્માજીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને વૃંદાવનમાં એક નાનકડા ગોપબાળ તરીકે વિહરતા જોયા. એ નાનકડા ગોપબાળકને હાથમાં અન્નના કોળિયા સાથે પોતાના મિત્રો ગાયો અને વાછરડા જે રીતે એક વર્ષ પહેલા શોધી રહ્યા હતા તે જ રીતે શોધવા નીકળ્યા હોય એમ બ્રહ્માજીએ નિહાળ્યું. તુરત જ પોતાના વિરાટ હંસ વાહનમાંથી શ્રી બ્રહ્માજી નીચે ઉતરી પડ્યા અને સુવર્ણના દંડની પેઠે શ્રી ભગવાનને ચરણે પડ્યા. વૈષ્ણવો આ રીતના પ્રણામને દંડવત પ્રણામ કહે છે. દરેક જણે દંડની જેમ શરીરને સીધું રાખી ભોય પર પડી પોતાનાથી ઉચ્ચ કક્ષાના વૈષ્ણવ ભક્તને પ્રણામ કરવા જોઈએ. આમ બ્રહ્માજી દંડની પેઠે ભગવાનને ચરણે પડ્યા અને તેમનો દેહ સુવર્ણ કાંતિમય હોવાથી સુવર્ણના દંડની પેઠે જેવો શબ્દ વપરાયો છે. બ્રહ્માજીના ચારેય સુવર્ણ મુકુટો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોનો સ્પર્શ કરી રહ્યા. એમના નયનોમાં હર્ષાશ્રુ ઉભરાયા. એ અશ્રુબિંદુ ભગવાનના ચરણ કમલોનું પ્રક્ષાલન કરી રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓનું સ્મરણ કરતા વારંવાર તેઓ ઊભા થઈ જમીન પર દંડવત પ્રણામ કરી રહ્યા. આમ લાંબા સમય સુધી વારંવાર દંડવત પ્રણામ કરી શ્રી બ્રહ્માજી ઊભા થયા. હાથ વડે પોતાના નયનો લૂછ્યા. પ્રભુને પોતાની સન્મુખ ઊભેલા જોઈ ખૂબ જ આદરથી, વિનમ્રતાથી અને ધ્યાનપૂર્વક ધ્રુજતા એમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના બ્રહ્માજીએ કરેલા ગોપબાળો અને વાછરડાનું અપહરણ એ નામના 13મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ કૃષ્ણ કથા ગમી હશે. પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવજો. હવે આવતીકાલે 14મું પ્રકરણ બ્રહ્માજી દ્વારા ભગવાન કૃષ્ણની સ્તુતિ લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.